હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે છેલ્લા 1 મહિનાની વાર છે તો કઈ રીતે આપણે તૈયારી કરવી જોઈએ. તો 1 મહિનાની અંદર બધાય સિલેબસ બધાય વિષયના પૂરા થઈ જાય. જો એ બે વસ્તુ છે. ઘણી વખત તમે લોકો વિષય લઈને બેઠો પણ સિલેબસ આખો પૂરો ન થાય. પરિણામે શું થાય કે તમારા લોકોના પૂરા માર્ક્સ ન આવે. ઘણી વખત એવું થાય કે અમુક સિલેબસ આખા પૂરા થઈ ગયા હોય ને અમુક સિલેબસ બાકી હોય તોય લોચા પડે. બીજો પ્રોબ્લેમ, તમે આજે ગણિત લઈને બેઠા, કાલ વિજ્ઞાન લઈને બેઠા, પરમ દિવસ સમાજ લઈને બેઠા, પછી મન થયું એટલે તમે ઇંગ્લિશ લઈને બેઠા. આવી રીતના અલગ અલગ સબ્જેક્ટ લઈને બેઠશો તો તમારો ટાર્ગેટ પૂરો નહીં થાય ને તમને ખ્યાલ પણ નહીં આવડે કે કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. ખ્યાલ આવ્યો? તો આના માટે એક પ્રોપર સ્ટ્રેટેજી અને પ્રોપર પ્લાનિંગ હોવી જોઈએ, જે આજે હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાનો છું. મારા દીકરાઓ, તમે લોકોએ 1 વર્ષથી મહેનત કરી છે. તમે 1 વર્ષથી સ્કૂલે જાઓ છો, કોચિંગની અંદર જાઓ છો. કેટલાક વિદ્યાર્થીઓ 1 વર્ષથી આપણી ચેનલમાં જોડાયેલા છે અને કેટલાક લોકો પેઇન્ટેડમાં એપ્લિકેશનમાં જોડાયેલા છે. તમે 1 વર્ષ મહેનત કરી છે, પણ જો આ છેલ્લો મહિનો મહેનત નહીં કરો તો તમારા લોકોને યોગ્ય પરિણામ નહીં મળે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાકું કરવા નથી બેઠતા અને એમ કહે છે કે સાહેબ અમને પાકું નથી થતું ને એટલે હું પાકું કરવા બેઠતો જ નથી. સો મારો દોસ્ત, તમે લોકો પેપરના ગાઈડલાઇનની અંદર છે કે તમે સત્યનું નજીકનું લખશો એટલે તમને માર્ક્સ મળશે. સત્યનું નજીકનું એટલે શું? તમે વાંચ્યું, સમજ્યું અને તમારી ભાષામાં લખ્યું તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. એક વસ્તુ યાદ રાખો કે આપણા પેરેન્ટ્સ છે ને આપણને બધી ફેસિલિટીઝ આપી દીધી છે. તમને મોબાઈલ આપ્યો, ઇન્ટરનેટ આપ્યો, એટલે તો તમે મારો વિડીયોઝ જુઓ છો. તમને ટ્યુશન માટે ફીઝ આપી દીધી, તમને સ્કૂલ આપી દીધા, તમને જોતા હતા એ ચોપડા આપી દીધા, પેપર્સ જ લેવું હતું એ લેવરાઈ લીધું, તમારે માસ્ટર સોલ્યુશન્સ કે બીજું કોઈ પ્રકાશન અપેક્ષિત કે બીજું કંઈ પણ લેવું હતું તો એ પણ અપાઈ દીધું. તો આપણા પેરેન્ટ્સે 100% એફર્ટ કરી લીધા છે. હવે આપણો વારો છે. તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ અને હું તમને કઈ રીતે મદદ કરીશ, આવો સમજીએ. પહેલાં વાત કરીએ સમાજની. તમારે લોકોને 25 જાન્યુઆરીથી લઈને 25 ફેબ્રુઆરી સુધીનું 1 મહિનાનું પ્લાનિંગ આપું છું. તમારે કમ્પલસરી આ પ્લાનિંગ પ્રમાણે જેટલા લોકોને મારા ઉપર ટ્રસ્ટ છે એને આ ફોલો કરવાનું છે. 100% ફોલો કરવાનું છે. બરાબર? ઓકે. તો પહેલી વસ્તુ, કેટલા લોકો આ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકશે? જો SS 25, 26, 27, 28, 29 ને 30 6 દિવસની અંદર તમારે SS નો આખો સિલેબસ પૂરો કરવાનો છે. પછી SS ની બુક ક્યારે ખોલવાની છે કે જ્યારે તમારે પેપર હોય ત્યારે પેપરના આગલા દિવસે આ બુક ખોલવાની છે. બધા લોકોને આ રીતે કમ્પલસરી ફોલો કરવાની છે. અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ? ઘણા બધા લોકો શું કરે, SS ના પાઠ વાંચે, ભાઈ 4થો પાઠ કરી નાખો ને 17મો કરી નાખો ને 5મો કરી નાખો. એવું નહીં કરવાનું. ખરેખર એમ નહીં કરાવવાનું. કેમ નહીં કરવાનું હું તમને સમજાવું. SS ની અંદર ટોટલ 22 પાઠ છે બેટા. તમને લોકોને કદાચ બ્લુ પ્રિન્ટ ખબર ન હોય તો તમે શું કરો, એ પાઠના મોટા સવાલ જવાબ પાકા કરો. પણ જ્યારે કે એ પાઠમાંથી મોટા સવાલ જવાબ તો પૂછાતા જ નથી તો ગધેડા મજૂરી હું લેવા કરો છો. આ રીતે મહેનત ન કરાય SS માં. તો કઈ રીતે મહેનત કરાય હું તમને એક્સપ્લેન કરું. તો તમારે લોકોને 25મી તારીખે અને 26મી તારીખે સૌથી પહેલાં વિભાગ B ની તૈયારી કરવાની છે. તમને બધાને ખબર છે કે વિભાગ B ની અંદર 9 પ્રશ્ન તમારે લખવાના હોય 13માંથી. તો તમે સિલેક્ટ કરી નાખો કે કયો કયો પ્રશ્ન લખશો. દાખલા તરીકે તમે નક્કી કર્યું કે હું 25, 26, પછી 27મો નહીં કરું, 28, 29. તો તમને સમજાવું, 25મો પ્રશ્ન અગર પહેલા ચેપ્ટરનો હશે તો બધાય પ્રશ્નપત્રમાં 25મો પ્રશ્ન પહેલા ચેપ્ટરનો જ હોય. સમજાય? ભારતમાં આવેલી પ્રજાનું વર્ણન કરો, પછી નદીને આપણે લોકમાતા કહીએ. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. મતલબ એક બ્લુ પ્રિન્ટ છે. બ્લુ પ્રિન્ટ શું છે તો કે ભાઈ 25મો પ્રશ્ન પહેલો ચેપ્ટર જ હોય તો તમારે કેવી રીતના તૈયારી કરવાની, 6 પેપરના 25મો પ્રશ્ન કરી નાખવાનો. પછી 26મો પ્રશ્ન લ્યો, 6 પેપરનો 26મો પ્રશ્ન કરો. પછી તમે નક્કી કર્યું કે ભાઈ 27મો સવાલ અઘરો છે, એ ચેપ્ટર અઘરું લાગે છે તો 6 પેપરનો 27મો પ્રશ્ન છોડી દો. પછી એવું નહીં કે પહેલાનો કરો ને બીજાને કરો, એમ નહીં. 6 પેપરનો 27મો પ્રશ્ન નહીં કરવાનો. 28મો પ્રશ્ન કરો, 6 પેપરનો 28. એવી રીતના વિભાગ B ની અંદર તમારે લોકોને 9 પ્રશ્ન કરવાના છે 2 દિવસની અંદર. એક પ્રશ્નપત્ર. આવા 6 પેપર તમારે કરવાના છે. 5 કરો તોય વાંધો નહીં, 6 કરો તો બહુ સારું, 5 કરો તોય હાલે. અગર તમે 9 પ્રશ્નપત્ર કર્યા તો 9 પંચા 45 પ્રશ્ન થયા. અને એમાંથી 10 સવાલ રિપીટ થતા હશે એટલે તમારે માત્ર 35 સવાલ કરવા પડશે.
કારણ કે બીજા એકને એક પ્રશ્નપત્રમાં હોય એ જ સવાલ બીજા પ્રશ્નપત્રમાં હોય, આવા રિપીટ થશે. 10 પ્રશ્નો તો એવા હશે, એટલે 35 સવાલ 2 દિવસની અંદર, જેના 4-4, 5-5 મુદ્દા કરવાના છે બસ. ઓનલી 5 કે 6 પોઈન્ટ ઇનફ. કેટલું સારું કહેવાય, બોલો. કંઈક આમાં કંઈ ઘટે, કંઈ ન ઘટે મારા બાપ. તો તમારે લોકોને આવી રીતના તૈયારી કરવાની છે, બરાબર. કેટલા પેપર? તો કે ભાઈ 6 પેપર, બાકી 5 તો કરવાના ને કરવાના. પછી 27 અને 28 વિભાગ સી કરવાનું, 29 અને 30 તમારે વિભાગ ડી કરવાનો. ડન છે. અને સમાજના પેપરના આગલા દિવસોમાં જ્યારે રજા હોય ત્યારે વિભાગ એ કરવાનો. તમે કહો કે સાહેબ આ રીતે સમાજ તો કરશું, પણ કયા પ્રશ્નો કરવા? તો અમે તમારા માટે લોન્ચ કરી રહ્યા છીએ પેપર સોલ્યુશન બેચ, હે ને? આ પેપર સોલ્યુશન બેચ, હવે આનું ટાઈમ ટેબલ સમજી લો. અમે તમને 8 દિવસની અંદર, એટલે કે આ શનિવારથી આવતા શનિવાર સુધીમાં 12 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું. કેવી રીતના? આ શનિવારે 24 તારીખથી પેપર સોલ્યુશન બેચ શરૂ થશે, જેમાં સમાજનો પહેલો પેપર કરાવશું. હવે એક પેપર અમે તમને આખો સમજાવશું, જવાબ સાથે આપીશું, અને એક પેપર પ્રેક્ટિસ માટે આપીશું. આવી રીતના અમે તમને દરેક વિષયના 3 પેપર કરાવશું અને 3 પેપર પ્રેક્ટિસ માટે આપીશું. એટલે કેટલા પેપર થઈ ગયા? 6 પ્રશ્નપત્ર. આ 6 પ્રશ્નપત્ર જેને કરી લીધા, હું ગેરંટી આપું, જેને 6 પ્રશ્ન થઈ ગયા એ બોર્ડની અંદર સવાલ જોઈને ગદગદ થઈ જશે, કારણ કે બોર્ડના પેપરમાં જેટલા સવાલ હશે એ બધાય સવાલ આ 6 પ્રશ્નપત્રની અંદરથી હશે. તો સાહેબ કેમ તમે એટલા કોન્ફિડન્સથી કહી શકો? ભાઈ 10 વર્ષનો અનુભવ ને એક્સપિરિયન્સ છે. સમજાણું કે નહીં? અંદાજો નથી બનતો, અંદાજો નથી બોલતો, અનુભવ બોલે છે. તો આ તમારે કરવાનું છે. અમે તમારા માટે રેડી કરી નાખ્યું છે, તમારે ખાલી મસ્ત મજાનું પાકું કરવાનું છે, સમજવાનું છે. સમજી લ્યો, વાંચી લ્યો, તમારી ભાષામાં લખો, સમજાણું. એના પછી જો રવિવારે 25 તારીખે સમાજ અને વિજ્ઞાન 2 પેપર સોલ્વ કરાવશું. સોમવારે 26 તારીખે જે છે એ સમાજનો પેપર નંબર 3 હશે, વિજ્ઞાનનો પહેલો. મંગળવારે ગણિતનો પેપર સવાર 4 વાગે, અને પછી વિજ્ઞાનનો પેપર 7 વાગે હશે, સાંજે 7 થી 10 હશે, સવારે 4 થી 6:30 હશે. પછી બુધવારે પણ 2 પેપર હશે, ગણિત અને વિજ્ઞાન. ગુરુવારે 2 પેપર હશે, ગણિત અને સાંજે અંગ્રેજી. અને શુક્રવારે એક અંગ્રેજી, શનિવારે એક અંગ્રેજી. એટલે કે એક અઠવાડિયાની અંદર 12 પેપર અમે તમને કરાવી દેશું અને બીજા 12 સેમ્પલ પેપર આપી દેશું, જેથી કરીને તમારા લોકોને 24 પેપર, 12 ને 12 24 પેપર થઈ જાય અને તમે સારા માર્ક્સે પાસ કરી શકો. તો સાહેબ અમારે આમાં જોડાવું હોય તો શું કરવાનું? બહુ સિમ્પલ છે. હું તમને નંબર આપું છું, આના ઉપર કોલ કરો. 8620 8620 68. આ મેમને તમે કોલ કરશો એટલે તમારો ફોન ઉપાડશે, તમને ઇન્ફોર્મેશન આપશે, અને એપ્લિકેશનમાં કેવી રીતના લાઈવ લેક્ચરમાં જોડો એ બધું શીખવાડે છે. ચિંતા ન કરો, પેન્ટેડ ડાઉનલોડ કરો. ઓકે, આપણે સમાજની તો વાત કરી લીધી. હવે વાત કરીએ સંસ્કૃતની. જે લોકોને હિન્દી હોય એને હિન્દીની 3 દિવસ સંસ્કૃત અથવા હિન્દીના ફાળવવાના, 31 પહેલી અને બીજી. હવે કેવી રીતના કરવાનું? તો પહેલા વાત કરીએ સંસ્કૃતનું. સંસ્કૃતની અંદર તમારે લોકોને પહેલા ફોકસ કરવાનો વિભાગ એ અને વિભાગ બી ઉપર, અને પછી વિભાગ સી ઉપર. હિન્દીવાળા એમ જ કરે. 31મી તારીખ વિભાગ એ, પછી 1લી તારીખે વિભાગ બી અને 3જી તારીખે વિભાગ સી. સાહેબ બીજા વિભાગ વૈધા એનું શું કરવાનું? ડી વિભાગ ને એ વિભાગનું. તો કે જ્યારે પેપરના આગલા દિવસે તમારે સંસ્કૃત અને હિન્દીમાં રજા છે ત્યારે એ કરવાનું. પણ આ પરફેક્ટ 6 પેપરનું તમારે થઈ જવું જોઈએ. જગોમગો ડન છે, હે ને? એના પછી આગળ ઇંગ્લિશ. ઇંગ્લિશ કેવી રીતના કરવાનું? તો ઇંગ્લિશની અંદર 3જી તારીખ, 4થી તારીખ અને 5મી તારીખ, આ 3 દિવસની અંદર સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું છે ગ્રામર ઉપર. 3જી તારીખે તમારા જેટલા ફંક્શન્સ જે છે એ આખા, કારણ કે પહેલા 2 વિભાગ તો સ્ટેન્જા, અનસીન પેરેગ્રાફ, પછી શું કહેવાય કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, એ બધું છે, શોર્ટ નોટ ને એ બધું, એને આપણે સમય આપશું. પણ પહેલા 3જી તારીખે ગ્રામર ઉપાડવાનું. 4થી તારીખે ગ્રામર પછી કરવાનું રાઇટિંગ. તમને લોકોને એમ થાય એસે લખવાનું છે, ગપાટા મારી દો. એલા એમ ન હોય, રિપોર્ટ લખવાનું છે, પણ એના માટે વ્યવસ્થિત લખવું પડે. તો એક સરસ મજાનું ફોર્મેટ જે છે એ અમે તમારા માટે લઈને આવીએ. હમણાં એની ગુડ ન્યૂઝ આવે છે, ચિંતા ન કરો. તો 3જી તારીખ અને 4થી તારીખ આ 2 જગ્યાએ સમજાઈ ગયું, ગ્રામર અને રાઇટિંગ સેક્શન. અને 5મી તારીખ શોર્ટ નોટ છે, ટ્રુ ઓર ફોલ્સ છે, કે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ જોયા વગરનું જે કંઈ પણ કરવાનું છે એ બધું કરી લેવાનું. તો આ 3 દિવસનો તમારો ઇંગ્લિશનો પ્લાનિંગ થઈ ગયો. ગણિત. ગણિતના 4 દિવસ આપ્યા છે સાહેબ. 4 દિવસ કેવી રીતના? તો પહેલા દિવસે 6ઠી તારીખે વિભાગ બી ઉપાડવાનો, 7મી તારીખે વિભાગ સી, 8મી તારીખે વિભાગ ડી અને 9મી તારીખે વિભાગ એ. કારણ કે ગણિતમાં વિભાગ એ કરવો પડશે. અગર તમારે 80માંથી 80 લેવા છે તો ગણિતમાં એક જ વસ્તુ હોલ્ડર રૂપ છે, એ છે વિભાગ એ. તો આ તમારે 4 દિવસમાં પૂરું કરવાનું છે. એ ઉપરાંત ગણિતમાં ઘણા દિવસોનો વચ્ચે આપણને ગેપ મળે છે, ત્યારે પણ હું તમારા માટે નોન સ્ટોપ લાઈવ લેક્ચર લઈને આવવાનું છું. આપણે જોરદાર જબરદસ્ત ચક્કાસ તૈયારી કરશો. નેક્સ્ટ વન, વિજ્ઞાન.
વિજ્ઞાનની અંદર ગુજરાત બોર્ડના સૌથી વધારે વિદ્યાર્થી અને ગુજરાતીની અંદર ફેલ થાય છે, એક વિજ્ઞાન અને એક ગુજરાતી. બીજી વસ્તુ, વિજ્ઞાનમાં રજા ઓછી છે, બરાબર ને? બાકી તો સમાજમાં રજા મળશે તમને, સંસ્કૃત, ઇંગ્લિશ, ગણિત બધામાં રજા મળશે, વિજ્ઞાનમાં માત્ર એક જ દિવસની રજા મળશે. એટલા માટે વિજ્ઞાનને આપણે 3 અને 3, 6 ને 7 દિવસ આપ્યા છે, કારણ કે વિજ્ઞાનમાં પછી એક જ દિવસ મળશે કે જેમાં આપણે રિવાઇઝ કરીને પેપર દેવા જવાનું થશે. તો કઈ રીતે કરવાનું? વિજ્ઞાન કડ કરવાનું છે. 11 અને 12 વિભાગ બી, 12 અને 13 સી, પછી 14 અને 15 ડી અને 16મી તારીખે વિભાગ એ કરવાનો છે. અને મેં તમને જે પેટન્ટ આપી વિથ પેટર્ન પ્રમાણે ગણિત, વિજ્ઞાન અને સમાજ 3 વિષય કરવાના. કઈ પેટન્ટ? 25મો પ્રશ્ન કરો છો તો બધાય પેપરનો 25મો પ્રશ્ન પહેલા કરવાનો. 26મો ગણિત, વિજ્ઞાન, સમાજ 3માં પેટર્ન ફોલો કરવાની. 26મો કરો બધાય પેપરનો 26મો. 27મો કરો બધાય પેપરનો 27મો. હું તમને પેપર આપવાનું છું પેપર સોલ્યુશન બેચમાં. તમારે એ જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તમે એટલું કરી નાખો, મારા ઉપર વિશ્વાસ રાખો, જૂના ઇતિહાસ જોઈ આવો કે રીલ્સ જોઈ આવો, શોર્ટ જોઈ આવો, તમને આઈડિયા આવશે કે બોસ આપણે જે કરાવ્યું છે એની અંદરથી બેઠું પૂછાયું છે. ચિંતા ન કરો, વિશ્વાસ રાખો, ખાલી પેન્ટેડ ડાઉનલોડ કરો અને આ દરેક વસ્તુ રિવાઇઝ કરવાનું શરૂ કરી દો. અને હું તમને બધાય મસ્ત મજાનું સોલ્યુશન્સ કરાવીશ, જગોમગો થઈ જશે. એ રીતના સોમ સર વિજ્ઞાન કરાવશે, વિવેક સર SS કરાવશે, અક્ષય સર ઇંગ્લિશ કરાવશે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. એના પછી ગુજરાતીમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી બહુ ફેલ થાય. હા બહુ ફેલ થાય. ગુજરાતી એ બહુ ઇઝી વિષય લાગે પણ એટલો છે નહીં, એટલે ધ્યાન રાખજો, ઘૂઘરા શીખાઈ જાય. તમારે 26 તારીખે ગુજરાતીનો પેપર છે, એટલે 22, 23, 24 અને 25 તારીખે તમે પેપર જોવા જાઓ તો તમારા લોકોને એમ નહીં વિચારવાનું કે ભાઈ આખો દિવસ બગાડી નાખ્યો. પેપર જોવા જાઓ, સોરી જગ્યા જોવા જાઓ, પેપર ક્યાં દેવા જવાનું છે, સ્કૂલ જોવા જવાનું થશે 24 તારીખ અથવા 25 તારીખે તમને કહી દેશે. તો જ્યારે તમે સ્કૂલ જોવા જાઓ, સ્થળ જોવા જાઓ, ત્યારે તમારા લોકોને છે ને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, સમય નથી બગાડવાનો, ફટાફટ જઈને આવી જવાનું છે. 4 દિવસમાં ગુજરાતી કેમ કરવાનું? ગદ્ય વિભાગ 22 તારીખે, પદ્ય વિભાગ 23 તારીખે, વ્યાકરણ 24 તારીખે અને લેખન 25 તારીખે. આખો દિવસ બેઠવાનું છે. જે લોકોને સ્કૂલમાં વાંચવાની રજા પડી ગઈ છે એ લોકો બહુ ભાગશાળી છે, કારણ કે એનો સમય બચે છે. અને અમારા લોકોને દ્વિતીય પરીક્ષા પૂરી થાય એટલે અમને વાંચવાની રજા આપી દેતા હતા. તમારામાંથી કેટલા લોકોને વાંચવાની રજા પડી ગઈ છે નીચે કોમેન્ટમાં લખો. તો જે લોકોને વાંચવાની રજા પડી ગઈ છે એ લોકો 3 કલાકના 4 સ્લોટ પાડી નાખે. જે લોકોને સ્કૂલની વાંચવાની રજા પડી ગઈ છે એ લોકોને, બરાબર? હાલો, જો ધ્યાન રાખો. અને આમાં ટ્યુશનનો ટાઈમ, અને ટ્યુશનની અંદર તમને કોઈ રાઉન્ડ હશે, ગોલ હશે, તો આ પ્રમાણે તમે મહેનત કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, બરાબર? અગર હું ટ્યુશનના ટીચર્સ તમારા જ્યાં ટ્યુશન તમે જતા હોય એ તમને ગાઈડ કરે, તમે એ રીતે ચાલો, ઇટ્સ ઓકે. કોઈ સ્કૂલના ટીચર ગાઈડ કરે છે એ રીતે ચાલો, ઇટ્સ ઓકે. પણ મારા પ્રમાણે આ રીતે કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને સરસ રીતે તમે લોકો એક્ઝામ પાસ કરી શકશો. ઓકે, હવે જુઓ જરા કેવી રીતના સમજો. 3 કલાક કેવી રીતના? સવારે 6 થી 9 જે લોકોને સ્કૂલની રજા પડી ગઈ છે એ બધાને હું વાત કરું છું, જેને ક્યાંય નથી જવાનું, સ્કૂલે નથી જવાનું, ટ્યુશનમાં તો કે વાંચવાની રજા છે, ટ્યુશન ખાલી જવાનું છે. જો 6 થી 9, પછી 9 થી 10 નો બ્રેક, પછી 10 થી 1, બરાબર ને? 10 થી 11, 11, 12, 12 થી 1, 1 થી 3 નો બ્રેક, 3 થી 6, 3 થી 6, 6 થી 7 નો બ્રેક અને 7 થી 10. આવી રીતના 4 સ્લોટમાં તમે બેઠો. એક સ્લોટમાં 3 કલાકમાં એક પેપર પાકો કરો એટલે એક દિવસની અંદર તમે 4 પેપર પાકા કરી શકો. અને બીજા દિવસે તમે 5મો અને 6ઠ્ઠો પેપર થઈ ગયો પછી અહીંયા એ વિભાગની તમે પ્રેક્ટિસ કરી શકો, પેપર આપી શકો, ટેસ્ટ આપી શકો. તા થઈ ગયા ને 2 દિવસમાં વિભાગ બી, એ રીતના 2 દિવસમાં વિભાગ સી થઈ જાય, એ રીતના 2 દિવસમાં વિભાગ ડી થઈ જાય અને 1 દિવસમાં વિભાગ એ આખો પૂરો થઈ જાય. અને વિભાગ એ કઈ રીતના કરવાનું? 6 પેપરનો કરો, પછી બાકીના જે અધર પ્રશ્ન ને એ બધા કરવા હોય એ કરવાના, પણ પહેલા 6 પેપરના કરી નાખવાના. ઓકે, તો આ 6 પેપર ક્યાંથી મળશે? પેપર સોલ્યુશન બેચમાં. પેપર સોલ્યુશન બેચ શરૂઆત ક્યારે થશે? 25 તારીખે, 24 તારીખે. જેટલા લોકો હજુ સુધી પેન્ટેડમાં નથી જોડાણા, એને ખબર નથી કેવી રીતના તૈયારી કરવી, પેન્ટેડની અંદર આવી બેચ લોન્ચ થઈ છે એ પણ ખબર નથી, એ તમારા હરેક મિત્રોને, હરેક સગાવાલાને, હરેક બહેનોને, હરેક ફ્રેન્ડ્સને આ વિડીયોની લિંક શેર કરી દો. તમે પણ પેન્ટેડ ડાઉનલોડ કરો, એની પાસે પણ ડાઉનલોડ કરાવો અને તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને એની પાસે ચેનલ સબસ્ક્રાઈબ કરાવો. કારણ કે અમે લોકો આ જેવું પૂરું થાય 31 તારીખ એટલે 1 ફેબ્રુઆરીથી લઈને આવીએ છીએ યુટ્યુબમાં વન શોટ. ટન ટણાન.
યુટ્યુબમાં શું લઈને આવીએ છીએ? વન શોટ 1 ફેબ્રુઆરીથી. ડન છે? ઓકે, જગમગો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. અને વિડીયો કેવો લાગ્યો, પ્લાનિંગ બરાબર લાગ્યું કે નહીં, અને કેટલા લોકો તમારામાંથી આ પ્લાનિંગ પ્રમાણે કામ કરવા માટે રેડી છે, અને કેટલા લોકો તમારામાંથી ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર છે કે ભાઈ આ મહિના દિવસનું હું ફોલો કરીશ ને કરીશ, મને કોમેન્ટમાં કહો. ગુડ બાય. Painted Painless Learning.